અમરેલીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। અમરેલીના એસપી સંજય ખરાતે પોતાના તાબામાં રહેલા 14 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, કારણ કે આ પોલીસ કર્મચારીઓને જ્યાં ફરજ સોંપવામાં આવી હતી, આ ફરજના સ્થળે તેઓ ગેરહાજર હતા। શું છે મામલો અને કેમ થયું ચેકિંગ ને કઈ રીતના પકડાયા આ કર્મચારીઓ, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। કાયદો અને વ્યવસ્થાના અનેક વખત લીરા ઉડે છે। આવા જ લીરા ભાવનગરની કોર્ટમાં ઉડ્યા હતા। ભાવનગરની કોર્ટમાં એક દારૂ પીધેલો માણસ કોર્ટમાં દાખલ થાય છે, બેન્ચ ક્લાર્કને ઠપકો આપે છે, ખખડાવે છે, નવી મુદત માગે છે। આ વખતે ત્યાં હાજર સ્ટાફ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરે છે, પણ આ દારૂ પીધેલો ઈસમ ત્યાં તોફાન કરતો રહે છે અને લાંબો સમય સુધી ત્યાં પોલીસ પહોંચતી નથી। જ્યારે આ મામલો એસપી અને ભાવનગરના રેન્જ આઈજી પાસે પહોંચ્યો ત્યારે તપાસનો દોર શરૂ થયો અને તપાસમાં ખબર પડી કે આ જે ભાવનગરની અદાલત છે ત્યાં આગળ 4 પોલીસ કર્મચારીઓને નોકરી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે આ દારૂ પીધેલો માણસ ત્યાં ધમાલ કરી રહ્યો હતો ત્યારે 4 પૈકી 3 ગેરહાજર હતા અને માત્ર એક જ પોલીસવાળો ત્યાં હાજર હતો। જે હાજર હતો તે પોલીસ કર્મચારીને જ્યારે અદાલતોએ આદેશ આપ્યો કે આ માણસને પકડી લો, ત્યારે પણ આ પોલીસ કર્મચારીએ તે તરફ દુર્લક્ષ્ય રાખ્યું। આ મામલાને ગંભીર ગણી ભાવનગરના રેન્જ આઈજીએ પોતાના તાબામાં રહેલા તમામ એસપીઓને સૂચના આપી કે જ્યાં જ્યાં આ પ્રકારની ફરજ સોંપવામાં આવે છે, ખાસ કરી અદાલતમાં તેમજ ગાર્ડ ડ્યુટીમાં રહેલા પોલીસ કર્મચારીઓ પોતાના ફરજના સ્થળે હાજર છે કે નહીં તેનું નિયમિત ચેકિંગ કરવામાં આવે। રેન્જ આઈજીપી ગૌતમ પરમારની સૂચનાને આધારે અમરેલીના એસપી સંજય ખરાતે ચેકિંગ કર્યું તો ખબર પડી કે ગાર્ડ ડ્યુટી છે, ટ્રેઝરીની ડ્યુટી છે, જેલ ડ્યુટી છે, ત્યાં આગળ જે પોલીસ કર્મચારીઓને મૂકવામાં આવ્યા હતા, ખાસ કરી જ્યારે જાહેર રજાનો દિવસ હોય છે ત્યારે આ કર્મચારીઓ ત્યાં ગેરહાજર હોય છે। આ કર્મચારીઓ એવું માને છે કે જાહેર રજા છે એટલે સાહેબ આપણું ચેકિંગ કરવા નહીં આવે, પરંતુ અમરેલીના એસપી સંજય ખરાતે ચેકિંગ કર્યું ત્યારે ખબર પડી કે મહત્વની 14 જગ્યાઓ પર જ્યાં પોલીસ કર્મચારીઓને ગાર્ડ ડ્યુટી સોંપવામાં આવી હતી તેઓ ત્યાં ગેરહાજર માલુમ પડ્યા। એટલે તાત્કાલિક સંજય ખરાતે પોલીસ હેડક્વાર્ટરને સૂચના આપી કે આ 14 પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફી ઉપર ઉતારી દેવામાં આવે। જેમને ફરજ મોકૂફી ઉપર ઉતારી દેવામાં આવ્યા છે તેમના નામ આ પ્રમાણે છે। જેમને ફરજ મોકૂફી ઉપર ઉતાર્યા તેમાં છે ઉમેદ કુમાર મહેતા, હરેશ મંડીર, કિશન બગદોરિયા, વિજય સોઢા, જનકસિંહ ઝાલા, સુરેશ ખુમાણ, કનુભાઈ પલાસ, શિવાભાઈ જરાણિયા, ભગવતીબેન પરમાર, અરુણાબેન ધરજીયા, અશોક ભટ્ટ, દિગ્વિજયસિંહ ચાવડા, યુવરાજસિંહ વાળા અને નિતેશ કુમાર રાઠોડ, આમ 14 પોલીસ કર્મચારીઓને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તમે પોલીસ કર્મચારી છો તો સજાગ રહેજો, કારણ કે હવે ક્યાંક તમારો વારો ન પડી જાય। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને શેર કરો। મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ